નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દત્તેશ વાવસાર આપનું સ્વાગત કરું છું। 3 ઓગસ્ટ એટલે ભારતીય અંગદાન દિવસ। અંગદાન એ આજ સુધીમાં દુનિયાનું સૌથી મોટું દાન ગણવામાં આવ્યું છે, કેમ કે આપણા અંગથી બીજા કોઈ વ્યક્તિને જીવન મળતું હોય તો મને એમ છે એનાથી મોટો કોઈ દાન હોઈ જ ન શકે। આ બાબતે આપણી સાથે વાત કરવા માટે દાદા છે। દાદા કોઈ પણ પરિચયના મોહતાજ નથી। દાદા, આ અંગદાન દિવસ છે, શું એની ઉપયોગિતા ભારત માટે? કેમ કે ભારત એ આપણે માની શકીએ કે થોડો ઓછો વિકસિત દેશ છે અને એ અંગદાનથી કેટલાય લોકોના જીવન બચી શકે છે। શું આપ કહી શકો લોકોને અમારા માધ્યમથી? અંગદાન દિવસ એટલા માટે ઉજવવામાં આવી રહ્યો છે કે 1994માં સૌ પ્રથમવાર એક કેડેવર ડોનરના માધ્યમથી હાર્ટનું ડોનેશન થયું, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું પહેલી વાર ભારતમાં। એ 3 ઓગસ્ટ 1994નો દિવસ હતો। એના માનમાં અંગદાન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। અંગદાનનું મહત્વ ખૂબ જ છે। જે લોકો કિડની, લીવર, હાર્ટ, લંગ્સ, પેન્ક્રિયાસ એનાથી પીડાતા હોય છે અને આ અંગ એમના કામ કરતા બંધ થઈ જાય તો એવા લોકોને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરીને એમને નવજીવન મળી શકે। પણ ઓર્ગન્સ ક્યાં મળે? તો ઓર્ગન ડોનેશન જાગૃતિ થકી અને ડોક્ટર્સના પરિશ્રમ થકી કેડેવર ડોનરના માધ્યમથી, એટલે જે લોકો બ્રેન્ડેડ હોય એમના માધ્યમથી જો અંગદાન થાય તો આ બધા જ અંગો એક અંગદાતા થકી 7 થી 8 ઓર્ગન્સ આપણને મળી શકતા હોય છે અને એટલા માટે એ ઓર્ગન ડોનેશનનું મહત્વ છે। સાથે સાથે જે લોકો પોતાના સગા સંબંધી કિડની કે લીવરથી પીડાતા હોય એમને સગા સંબંધીના માધ્યમથી પણ દાન થઈ શકે અને એને લિવિંગ ડોનેશન કહે છે। લિવિંગ ડોનેશન થકી પણ એમને અંગદાન મળી શકે છે અને અંગદાન જાગૃતિ વધે એટલા માટે આજનો દિવસ એ અંગદાન જાગૃતિ દિવસ એના માટે સમર્પિત છે। દાદા, અંગદાન જાગૃતિની ભારતમાં બહુ જ જરૂરિયાત છે। એ જરૂરિયાત શા માટે ઊભી થઈ? ખાસ બે કારણસર આ જરૂરિયાત ઊભી થઈ છે। તો ભારતમાં દર 10 મિનિટે એક કિડનીનો પેશન્ટ વધી રહ્યું છે અને અત્યારે એક અંદાજ મુજબ 5 લાખથી વધારે લોકો વિવિધ અંગોથી પીડિત છે। આટલા બધા 5 લાખ લોકોને જો અંગ મેળવવા હશે અને એમને જો નવજીવન આપવું હશે, અને મોદી સાહેબ અત્યારે અમૃતકાલ કહે છે, હું એમ કહું છું કે અમૃતકાલમાં કોઈને અંગોના અભાવમાં મૃત્યુ ના આવવું જોઈએ। તો અંગદાન જાગૃતિની જરૂરિયાત ઊભી થાય છે અને લોકોને જો અંગદાન જાગૃતિ વિશે સાચી સમજણ આપવામાં આવે તો દર વર્ષે 1.5 લાખથી વધારે લોકો આપણા દેશમાં એક્સિડેન્ટલ ડેથમાં મરે છે, એમાંથી 30-40% લોકો તો બ્રેન્ડેડ થાય છે। આટલા લોકો જો અંગદાન કરે તો ચોક્કસ દર વર્ષે આપણને હજારોની સંખ્યામાં કિડની, લીવર, હાર્ટ એ મળી શકે છે અને આવા લોકોની જરૂરિયાત અંગોની પૂરી થઈ શકે છે। દાદા, ભારતની વાત કરીએ તો અંગદાનનો રેશિયો ઓછો છે। બહુ દુઃખદ વાત છે, કેમ કે માણસના મૃત્યુ પછી એના અંગોની કોઈ કિંમત રહેતી નથી, પરંતુ એક વ્યક્તિનો જે શરીર છે એનાથી 7 થી 8 અલગ અલગ લોકોને જીવ મળી શકે છે। તો એની જરૂરિયાત શા માટે ઊભી થઈ અને રેશિયો ઓછો શા માટે છે? અત્યારે ભારતમાં પર મિલિયન એટલે 10 લાખ લોકોમાં એક કરતા પણ ઓછા વ્યક્તિ, આપણે એક માની લઈએ, એક વ્યક્તિ અંગદાન કરે છે। આ રેશિયો ઓછો હોવાના એક મહત્વનું કારણ છે લોકોની ધાર્મિક માન્યતા। ધાર્મિક માન્યતા ખરેખર માનવતા એ માન્યતા કરતા મોટી છે। એટલે લોકો જો માનવતાને મહત્વ આપે અને માનવતા એ માન્યતા કરતા મોટી સમજે તો લોકો અંગદાન કરતા થઈ જાય। અને સાચી સમજણ નથી। હમણાં ભાદરવા મહિનામાં ગણપતિ ઉત્સવ આવશે। ગણપતિ આપણો એ પ્રથમ અંગદાનનું ઉદાહરણ છે। અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે। ભગવાન શિવજી એ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે। તો આવી આપણી ધાર્મિક માન્યતા સગવડિયા છે। દરેક ધર્મો, મુસ્લિમ્સનું ખાસ કરીને વાત કરીએ તો જેટલા મધ્ય પૂર્વના મુસ્લિમ દેશ છે એ દરેક દેશમાં ઓર્ગન ડોનેશન થાય છે અને અનેક લોકોને ઓર્ગન્સ મળે પણ છે। જેટલા વિકસિત દેશો છે એ મોટાભાગે ખ્રિસ્તી ધર્મમાં માનનારા છે, ત્યાં પણ ઓર્ગન ડોનેશન થાય છે। જાપાન, ચીન જેવા બુદ્ધિઝમમાં માનનારા દેશો છે, ત્યાં પણ મોટી સંખ્યામાં ઓર્ગન ડોનેશન થાય છે। એટલે ધાર્મિક માન્યતા એક સગવડિયું આપણું પલાયન છે। ધાર્મિક માન્યતા કોઈ એ અંગદાન ન કરવું જોઈએ એવી કોઈ ધર્મની માન્યતા નથી અને બધા જ ધર્મના લોકો એ અંગદાન કરે છે। દર્શક મિત્રો, તમે વિચારો કે એક જ વ્યક્તિના શરીરથી જો 7 થી 8 લોકો બચી શકતા હોય તો મારા હિસાબે આનાથી મોટો કોઈ જ દાન હોતો નથી। હવે દાદા, આ જે આખી પ્રક્રિયા છે એનામાં મુખ્ય રોલ હોસ્પિટલનો આવતો હોય છે। તો હોસ્પિટલનો શું રોલ હોય છે અને કઈ કઈ હોસ્પિટલો આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે? જેટલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એ બધી હોસ્પિટલ એ પોતાને ઓર્ગન રિટ્રીવલ સેન્ટર તરીકે રજીસ્ટર કરે
અને એમને ત્યાં બ્રેન્ડેડ ડિક્લેર કરવાની પ્રક્રિયા ચાલુ થાય. જેટલી સરકારની જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ છે એ બધા જ સિવિલ હોસ્પિટલ એ ઓર્ગન રિટ્રાયવલ સેન્ટર બની શકે એમ છે. અને એમ જો કરે, બ્રેન્ડેડ ડિક્લેરેશન કરે, તો ઓર્ગન ડોનેશનનો રેશિયો વધી શકે છે. સાથે સાથે સમાજમાં પણ જો જાગૃતિ આવે તો ઓર્ગન ડોનેશનનો રેશિયો વધી શકે છે. આ બે મોરચે આપણે કામ કરવું પડશે. ઓર્ગન ડોનેશનની કલ્પના કરો કે ગુજરાતભરમાં 365 જો રિટ્રાયવલ સેન્ટર હોય અને એ હોસ્પિટલ આખા વર્ષમાં એક ઓર્ગન ડોનેશન પણ કરે તો ગુજરાતમાં 365 ઓર્ગન ડોનેશન કરતા વધારે ઓર્ગન ડોનેશન થાય. જે અત્યારે માત્ર 100-125 જેટલા ઓર્ગન ડોનેશન થાય છે એની સંખ્યા 2 ગણા કરતા વધારે થઈ જશે. અને એમ કરવાથી દર વર્ષે લોકોને 700 થી વધારે કિડની પણ મળી શકે છે. તો ઘણી બધી આ સંખ્યા આપણે ગુજરાતભરમાં ઓર્ગન્સની આવશ્યકતા પૂરી કરી શકીએ એમ છે. દર્શક મિત્રો, વિચારો દાદાજી કહે છે કે જો એક વર્ષમાં આપણે 365 લોકોના ઓર્ગન્સ લઈ અને બીજામાં મૂકી શકીએ, એટલે એક વ્યક્તિ થકી 7 થી 8 લોકો જીવી શકતા હોય, તો એક વર્ષમાં 2500 થી 3000 લોકોના આપણે જીવ બચાવી શકીએ છીએ. એનાથી મોટું કોઈ કામ હોય જ નથી શકતું, મારું એવું માનવું છે. દાદા, સરકાર કામ કરતી હોય છે એ એની જગ્યાએ છે, પણ આનામાં એનજીઓ નો પણ બહુ જ સારો રોલ હોય છે. કેમ કે આપણે માની શકીએ કે બધી જગ્યાએ સરકારો ન પહોંચી શકે, ઘણી બધી એવા પણ કામો હોય કે એનજીઓ ના માધ્યમથી થાય. તો આનામાં એનજીઓ નો રોલ શું છે ખાસ? આપણો દેશ એ લોકોના સહમતિથી ચાલે છે અને લોકોમાં સહમતિ ઊભી કરવી અને ખાસ કરીને આ માન્યતામાંથી લોકોને બહાર કાઢવા અને અંગદાનની પ્રક્રિયા વખતે પરિવાર શોકમાં હોય તો એ સમયે એમને આશ્વાસન આપવું, સહારો આપવો, એમને સંમત કરવા, એ એનજીઓનો એક બહુ જ મોટી ભૂમિકા છે. ડોક્ટર જો ઇન્વોલ્વ થાય તો ડોક્ટરોને પણ આ ભય હોય છે અને પેશન્ટને પણ આ ભય હોય છે કે ડોક્ટરનો કોઈ કે હોસ્પિટલના કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે આમાં, એમને કોઈ લોકોને કિડની લીવર આપવું છે. તો હું બધા જ દર્શકોને વિનંતી કરવા માંગુ છું કે આવા કોઈ જ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ કોઈ ડોક્ટરના કે પેશન્ટ્સના કે હોસ્પિટલ્સના નથી. અને તમે વિશ્વાસપૂર્વક ઓર્ગન ડોનેશન કરો. અનેક ગરીબ દર્દીઓ એ ઓર્ગન્સની પ્રતીક્ષામાં છે. એ પ્રતીક્ષા દૂર થાય એટલા માટે સૌ લોકો, કોઈ તમારા ધ્યાનમાં જે એનજીઓઝ હોય એ એનજીઓઝના માધ્યમથી પણ ગામના અગ્રણીઓ હોય, સામાજિક અગ્રણીઓ હોય, એની વાત માનીને ઓર્ગન ડોનેશન જરૂર કરો એવી મારી આપ સૌને વિનંતી છે. દાદા, અંગદાનથી ઘણા બધા લોકોના જીવ બચ્યા છે. તમે એક ઉદાહરણ છો, શું એના અનુભવ અમારા દર્શક મિત્રોની સાથે તમે શેર કરી શકો? મારું પોતાનું લીવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે 10 જુલાઈ 2020 ના દિવસે. 9 જુલાઈએ મારું વર્ણન હતું, મારા મેડિકલ રિપોર્ટમાં લખેલું છે કે આ ડેથ ઓન ટેબલ કેસ છે, એટલે ઓપરેશન કરતા કરતા મારું મૃત્યુ થાય એવી પૂરી સંભાવના હતી. અને એમાંથી હું બચ્યો છું. અને છેલ્લા 5 વર્ષમાં 2.5 લાખ કિલોમીટર કરતા વધારે મેં પ્રવાસ કર્યો છે. મારા પોતાના જ અલગ અલગ કાર્યક્રમો થકી, ઇન્ટરવ્યુઝ થકી 500 થી વધારે કાર્યક્રમો થયા છે. આવું અદ્ભુત કામ મારા લીવર ટ્રાન્સપ્લાન્ટના કારણે હું કરી શકું છું. અનેક લોકો મને એવા ખબર છે, વિદ્યાર્થીઓ ખબર છે કે લીવર કે કિડની કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પછી અભ્યાસ કરી શકે છે, ખેત મજૂરી જેવું પણ કામ કરી શકે છે, અન્ય કોઈ કામ કરતા હોય, શિક્ષક તરીકે કામ કરતા હોય, કોઈ ઓફિસમાં કામ કરતા હોય, પોતાનો કોઈ વ્યવસાય ચલાવતા હોય. એક બહુ જ મોટા, હું અત્યારે નામ નથી કહેતો, અમદાવાદના એક બહુ જ મોટા બિલ્ડર છે, એમનો આજથી લગભગ 12 વર્ષ પહેલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે. એ ખૂબ સરસ જીવન જીવી શકે છે. એક મને ગૃહિણી ખબર છે કે જેમનો હાર્ટ અને લંગ્સ બંને ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે. આજે પરિવારમાં રસોઈ બનાવવાથી માંડીને 7-8 લોકોના પરિવારનું સરસ ગુજરાત એ પરિવાર ચલાવે છે. એવા અનેક ઉદાહરણો છે. અત્યારે તાજેતરમાં એક કચ્છના નાના બાળકનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું છે અને અભ્યાસ કરી શકતો નહોતો, હવે નજીકમાં જ અહીંયા પાછા આવીને એનો અભ્યાસ પણ ચાલુ થઈ જશે. આવા અનેક ઉદાહરણો અંગદાન થકી નવજીવન પ્રાપ્ત થયેલાના છે. દાદા, અગત્યનો પ્રશ્ન એ છે, જે મોટા ભાગે લોકોમાં માન્યતા છે કે અંગોની લેવેચ થતી હોય છે અને એવા કામો થાય છે, એ અંગે શું આપનું માનવું છે? ગુજરાતમાં આવા કેડેવર ડોનેશનના અંગોની કોઈ જ પ્રકારની લેવેચ થતી નથી. એનો હું સંપૂર્ણ પોતે એમાં સાક્ષી હોવાના કારણે વિશ્વાસ આપી શકું છું. કારણ અંગદાનની એક પ્રક્રિયામાં સોટો નોટો એટલે કે સ્ટેટ ઓર્ગન ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનના પરમિશનથી જ અંગદાન થાય છે. ક્યાં અંગદાન થાય છે, કોણ અંગદાન કરે છે, અંગો ક્યાં જવાના છે, એની સંપૂર્ણ ટ્રાન્સપરન્ટ સિસ્ટમ છે. ઓર્ગન અલોકેશન માટે પણ કમિટી છે અને કમિટીના માધ્યમથી એમાં ઓર્ગન અલોકેશનમાં પણ કોઈ જ ભલામણ કોઈની ચાલતી નથી. એટલે ચોક્કસ પ્રકારે યોગ્ય વ્યક્તિઓને એના મેડિકલ રિપોર્ટના આધારે ઓર્ગન ડોનેશન
અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા થાય છે. એટલે તમે વિશ્વાસ રાખો કે કોઈ પણ આમાં લે વેચ ખરીદ ફરોખ અંગોની થઈ શકતી નથી અને થતી પણ નથી. તો દર્શક મિત્રો, દાદાએ આપણે બહુ જ સરસ માહિતી આપી અને હું આપને વિનંતી કરીશ કે દાદાની માહિતીના આધારે આપણામાં પણ જાગૃતિ આવે અને આપણા જે વાલસોયા પરિવારજનો છે, ભગવાન ન કરે એમને અકસ્માતિક કે કોઈ મૃત્યુ થાય તો એમના શરીરના મારફતથી આપણે 7 થી 8 લોકોના જીવ બચાવી શકીએ છીએ. દાદાએ જે ઉદાહરણ આપ્યું કે એમનો પોતાનો ટ્રાન્સપ્લાન્ટ થયેલો છે અને 5 વર્ષથી તેઓ કામ કરી રહ્યા છે, એટલે મને એક બહુ જ સરસ મજાનો શેર યાદ આવે છે કે કોઈ કિસી पे मर जाइए कब होता है, अब तो मारता है नामो नसब होता है, पूछने जाओ तो पाबंदी जमाने भर की और करने पे आ जाओ तो सब होता है. એટલે દાદાએ છાની લીધું હતું કે મારે આના માટે કામ કરવું છે, એટલે 5 વર્ષમાં પુષ્કળ લોકોને જાગૃત કર્યા અને એમના જે પ્રયાસો છે એનાથી જ અંગદાનની જે સંખ્યા છે એ વધતી થઈ અને ઘણા બધા લોકોના જીવ બચી ગયા. દાદા, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટે. થેન્ક યુ. તો આવાજ જનતા કી માંથી હું દત્યેશ વાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.